નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલ 10 વર્ષના બાળકની સફળ ફેફસાની સર્જરી. મૂળ આગ્રાના રહેવાસી 10 વર્ષનો બાળક અજીમ તારીખ 18/12/2023ના રોજ 2 મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે આવેલ હતો. દર્દીની ડાબી બાજુની છાતીમાં પરુ ભરાવાના લીધે ફેફસા સંકોચાઈ ગયા હતા અને ફેફસા ફૂલવાની ક્ષમતા સાવ નગણ્ય થઈ ગઈ હતી. બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીમેર હોસ્પિટલમાં આવેલ હતા. સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા બાળકનું થાઇરેક્ટોમી ડિકોર્ટિકેશનનું ઓપરેશન પ્લાન કરવામાં આવેલ હતું. ઓપરેશનમાં ફેફસાના આજુબાજુ બનેલા વધારાના આવરણોને કાઢીને ફેફસાની ફૂલવાની ક્ષમતાને વધારી હતી. 6 કલાક ચલાવવામાં આવેલ સર્જરીમાં ડોક્ટર અર્ચના નેમા મેમ, એચઓડી સર્જરી ડોક્ટર દિનેશ પ્રસાદ સર, પ્રોફેસર ડોક્ટર મિતેશ ત્રિવેદી સર, પ્રોફેસર ડોક્ટર તરલ ચૌધરી, ડોક્ટર સાવન, ડોક્ટર દેવાંગ, ડોક્ટર અનીશ તથા ડોક્ટર સોનાલી મેમ એનેસ્થેસિયાની ટીમ દ્વારા સફળતા મળેલી હતી. દર્દીને હાલ કોઈ જ તકલીફ વગર રજા પણ આપવામાં આવેલ છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.